તો ₹2 ની વસ્તુ ₹20 મળે ત્યારે સ્માઇલ નહીં આક્રોશની આંધી સામે આવે તે વાત સ્વાભાવિક છે અને આવું જ કંઈક બન્યું છે બોટાદમાં. આવો જોઈએ. રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ બોટાદમાં પણ બધું જ બરાબર ચાલતું હતું. જો કે નગરપાલિકાના વહીવટદારોએ એકાએક વેરામાં 45%નો વધારો કરી દેતા હવે આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે પ્રજાને અંધારામાં રાખી તંત્ર દ્વારા આ ભાવ વધારો કરાયો છે. આ વધારો અમને પોસાતો નથી, એટલે આ અમે બહિષ્કાર કરવી છે. અમારાથી જેટલું થશે એટલું અમે કરશું. આ અમે ભરવાના નથી કોઈ, જ્યાં લગીને આમાં ફેરફાર ન થાય ત્યાં સુધી. સુવિધા તો એની એ જ છે, એમાં કોઈ પણ ફેરફાર નથી થયો. પહેલા ₹52 સફાઈ વેરો આવતો હતો, અત્યારે ₹190 સફાઈ વેરો આવે છે. પહેલા દીવાબત્તીના એ ₹52 આવતા હતા, અત્યારે ₹190 આવે છે. મહત્વનું છે કે બોટાદ નગરપાલિકા સુપરસીડ થતા હાલ વહીવટદાર શાસન ચલાવી રહ્યા છે. હવે તેમની કુશળતા કઈ દિશામાં સામે આવી છે તે પણ સમજાવી. પાણીનો વેરો જે પહેલા ₹600 આવતો હતો તે વધીને સીધો ₹1200 થયો છે. ગટરનો વેરો જે પહેલા 125 આવતો તે વધીને 240 થયો છે. આમ સફાઈના વેરામાં 15%, દીવાબત્તી વેરામાં 15% ને બદલે 45% વધારો કરી દેવાતા વેપારી સહિત વિપક્ષના નેતાઓએ પણ તંત્રની કાર્યશૈલી સામે બાયો ચડાવી છે. વેરો એકદમ બધો ડબલ થઈ ગયો સાહેબ. જે પહેલા આવતો લોકો આમાં વેરો માંડ ઓલો તો ભરે છે, તો એની ઉપર ડબલ કરી નાખ્યો. માણસ વેરો ક્યાં જ ભરી શકવાના? કામ ધંધા છે અત્યારે માર્કેટમાં કઈ છે નહીં. પેલા જે વેરો આવતો હતો 554, એના સીધા અત્યારે ₹1800 છે. આની માટે જલદ જેટલા જે કાંઈ બોટાદની જાહેર જનતા માટે જે કાંઈ પ્રોગ્રામ દેવા પડે જાહેર જનતા માટે એ અમે કોંગ્રેસ તરફથી જલદ પ્રોગ્રામ આપવા અમે તૈયારી કરી રહ્યા છીએ. બોટાદ હીરા ઉદ્યોગ પર નભતો જિલ્લો છે. હાલ હીરા ઉદ્યોગમાં મંદી છે. તેવામાં વેરાના વધતા મીટરે વેપારીઓની ચિંતા વધારતા ભાજપના પૂર્વ નગરપાલિકાના સદસ્યએ પણ આ ભાવ વધારાને અયોગ્ય ગણાવ્યું છે અને માપસર વેરાનું બિલ વેપારીને મળે તે દિશામાં પ્રયાસ હાથ ધરવાની ખાતરી પણ આપી છે. નગરપાલિકાએ અત્યારે વેરો જે વધાર્યો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય ન કહેવાય. એ આપણે અત્યારે યોગ્ય રજૂઆત કરીને અટકાવવો જોઈએ. અત્યારે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો નથી, સુપરસીડ છે એટલે સરકારી શાસન છે. પણ 100% આમાં અમે સરકારી જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એ ભેગા મળી અને યોગ્ય રજૂઆત પણ કરીશું કે આમાં યોગ્ય થવું જોઈએ. આમ વેરા વધારવાના નિર્ણયને મોકૂફ કરવાની માંગ એક તરફ ઉગ્ર થઈ છે, ત્યારે જોવું રહ્યું કે નગરપાલિકાના વહીવટદારો બોટાદની શાંતિને અંકમત રાખે છે કે પછી નવું સ્વરૂપ આપે છે. ગજેન્દ્ર ખાચર, ગુજરાત ફર્સ્ટ, બોટાદ.